નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધોળકા તાલુકાના વાલેથેરા ગામમાં પાટિયા પાસેના ખેતરમાં હાલમાં ચીમની ભઠ્ઠો ચાલુ છે। તેમાં વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ત્યાં નાના નાના બાળકો દ્વારા કામ કરાવાઈ રહ્યું છે તથા ચીમની દ્વારા હવાનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે। તો આ બાબતમાં ભઠ્ઠા માલિક પાસે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પરમિશન છે કે નહીં, ખાણ ખનિજ વિભાગની મંજૂરી લીધેલ છે કે નહીં, આ ઉપરાંત જે તે વિભાગની મંજૂરી મેળવેલ છે કે નહીં, આની ઉપર જે તે વિભાગના અધિકારીઓએ કાર્યવાહી કરીને સત્ય બહાર લાવવું જોઈએ અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। જેમાં વિડીયોમાં દેખાય છે તેમ બાળમજૂરનો ગુનો સ્પષ્ટ રીતે બને છે। આપણા દેશમાં હાલમાં બાળમજૂર માટેનો કડક કાયદો અસ્તિત્વમાં છે, તો આ ભઠ્ઠા માલિક સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ એ સવાલ ઊભો થાય છે। કારણ કે હાલમાં આપણા દેશમાં દરેક સરકારી ખાતાઓમાં કુલ ભ્રષ્ટાચાર વ્યાપેલો છે, તો કદાચ જે તે અધિકારી ભઠ્ઠા માલિક પાસે હપ્તા પણ મેળવતા હોવા જોઈએ। આ બાબતમાં એટલું જ કહેવાનું છે કે આ ભઠ્ઠો વાલેથરા ગામ પાટિયા પાસે હાઈવે ઉપર આવેલ છે, તો આ બાળમજૂરો કોઈને દેખાતા નહીં હોય, માટે જે તે વિભાગના અધિકારીઓ આ બાબતમાં કાયદેસરની કાર્યવાહી કરે એ જરૂરી છે। રિપોર્ટર ઇન્દ્રસિંહ સિસોદિયા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, વાલેથરા, ધોળકા।